વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આજે શીખવાના છીએ આપણે રાઇટિંગ સેક્શન. મિત્રો, ગ્રામર કરતાં રાઇટિંગ સેક્શનનું પરીક્ષામાં ખાસ મહત્ત્વ છે. એટલા માટે કે રાઇટિંગમાં મૌલિકતાનો ઉપયોગ કરવાનો હોય. આપણે એમ કહી કે નિબંધ લેખન ચાલો, તો નિબંધ લેખનમાં કાંઈ ગોખણપટ્ટી ના ચાલે તમારી. તમે કેટલા નિબંધ ગોખો કયો હાલો, પણ એના કરતાં બેટર એ છે કે તમે નિબંધ લખતા શીખી લ્યો. અને આજે આપણે રાઇટિંગ સેક્શનમાં પહેલાં રિપોર્ટ રાઇટિંગ શીખવાના છીએ. આ રિપોર્ટ રાઇટિંગમાં પણ તમને હું વાક્ય કેમ બનાવવા એ શીખવાડીશ. બીજી વાત કરું તો રિપોર્ટ રાઇટિંગ તમારે ધોરણ 10, 11 અને 12 આ ઉપરાંત બીજી કોમ્પિટિટિવ એક્ઝામ હોય તેમાં પણ રિપોર્ટ રાઇટિંગ આવવાનું છે પરીક્ષામાં. બીજી વાત કરું તો ધોરણ 9, 10, 11, 12 બધામાં ગુજરાતી ભાષામાં અહેવાલ લેખન આવે. તો અહેવાલ લેખન જે આવે છે ને એ આપણું રિપોર્ટ રાઇટિંગ છે. તો તમે ગુજરાતીમાં શીખશો ને પહેલાં તો ઇંગ્લિશમાં શીખવાની મજા આવશે, પણ હું તમને જે ઇંગ્લિશમાં શીખવાડીશ ને તો તમને ગુજરાતીમાં શીખવાની પણ મજા આવશે. તો શરૂ કરીએ આપણે હવે આપણું રાઇટિંગ સેક્શન, એમાં રિપોર્ટ રાઇટિંગ. હવે જોઈએ આપણે કે રિપોર્ટ રાઇટિંગ એટલે શું. તો જો રિપોર્ટ રાઇટિંગનો મતલબ થાય અહેવાલ લેખન. તો અહેવાલ એટલે શું? તો અહેવાલ એટલે કોઈ બની ગયેલી ઘટના, બનાવ કે પ્રસંગનું વર્ણન. મતલબ જે ઘટના બની ગઈ છે આપણે એનું વર્ણન કરવાનું થાય. આમાં બની ગયેલી ઘટનાનું વર્ણન એટલે અહેવાલ લેખન. બીજી વાત કરીએ તો અહેવાલ લેખન છે ને એ મોટે ભાગે છે ને ભૂતકાળમાં જ આવે. કારણ કે અહેવાલમાં શું છે, બની ગયેલી ઘટનાનું વર્ણન કરવું છે આપણે. તો સ્વાભાવિક છે જે ઘટના બની ગઈ હોય એ કયા કાળમાં આવે? તો એ ભૂતકાળમાં આવે. અહેવાલ તેના ઘટનાક્રમમાં જ લખવો. હવે એટલે શું ઘટનાક્રમમાં લખવો? એટલે મતલબ તો કે એની શરૂઆત, મધ્ય અને અંત, એનો ક્રમ જે હોય ને એ ક્રમ તમારે જાળવી રાખવો પડે. મતલબ કે જો કોઈ પણ ઘટના બનતી હોય, બરાબર, તો એની પહેલાં શરૂઆત કેમ થઈ હોય, પછી એમાં વચ્ચે શું બન્યું, એમાં અંતમાં શું બન્યું, આ ખાસ મહત્ત્વનું છે. અને આમે તમે જુઓ, આ ધારી લો તમે કોઈ પ્રસંગનું વર્ણન કરતા હો, હાલો, તો પ્રસંગનું વર્ણન આપણે કરતા હોય તો એની શરૂઆત જે કરીએ એ બહુ મહત્ત્વની હોય. આજ તમે કોઈ ઘટના બની હોય તો તમારે બેઝિકથી જ ચાલુ પહેલાં કરવું પડે. તમે એક સામાન્ય એક્ઝામ્પલ તમને આપું. આ ધારી લો તમને એમ કહે કે તમે જોયેલા અકસ્માતનું વર્ણન કરો. બન્યું એવું કે તમે ધારી લો કે રાજકોટથી બરોડા તમે બસમાં જાઓ છો. હવે એ બસનો અકસ્માત થયો, ભગવાન કરે થાય નહીં, આ એક્ઝામ્પલ છે, બરાબર. અકસ્માત થયો. હવે એ બસમાં તમે હતા, તમે એના સાક્ષી હતા, અને પછી તમારે અકસ્માતનું વર્ણન કરવાનું થાય. તો એમાં શરૂઆત, મધ્ય અને અંત બહુ મહત્ત્વના હોય. તમારે કહેવું પડે કે બસ સવારે 6 વાગે રાજકોટથી બરોડા જવા માટે નીકળી. તેમાં 30 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. કેટલાક મુસાફરો સૂઈ રહ્યા હતા, કેટલાક મોબાઈલમાં મૂવી અથવા તો વેબ સિરીઝ અથવા સિરિયલ્સ જોઈ રહ્યા હતા. આમ તમારે બેઝિક પહેલાં શરૂઆત બાંધવી પડે. પછી મધ્ય આવે. એનો મધ્યમાં અકસ્માત કેમ થયો, કે ડ્રાઈવરે પોતાનો સ્ટેરિંગ પરનો કંટ્રોલ ગુમાવ્યો, અથવા તો ડ્રાઈવર વોઝ ડ્રંક, એને દારૂ પીધેલો હતો, આવું કંઈ પણ, એ મધ્ય થયો. પછી એનો અંત દેવો પડે કે અંતમાં શું થયું, તો કે કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘવાયેલા હતા, તેને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. એનો અંત થયો. જો એટલે આ ક્રમ બહુ મહત્ત્વની ચીજ છે, બરાબર. આમાં કે શરૂઆત કેમ કરવી આપણે, મને મધ્ય કેમ કરવો, એનો અંત કેમ કરવો, આ બધું જ તમારે જોવું પડે, બરાબર. પછી વાત કરીએ તો એકેય વાક્ય પ્રશ્નાર્થ ભાવવાળું લખવું જ નહીં. રિપોર્ટમાં ખાસ જોવું પડે કે પ્રશ્નાર્થ ભાવવાળું એકેય વાક્ય ના આવે. તો પ્રશ્નાર્થ ભાવ મતલબ કેવો ખબર? કે રિપોર્ટ કોઈ વાંચતું હોય ને તો રિપોર્ટ વાંચ્યા પછી વાંચકના મનમાં કંઈ પ્રશ્ન ના રહેવો જોઈએ. આપણે એમ કહી, બરાબર, કે હું ગઈકાલે ગયો તો ને બસમાં અકસ્માત થયો, તો કોકને મનમાં પ્રશ્ન થાય કે તમે જતા હતા ક્યાં, કેટલા વાગ્યા હતા, અકસ્માત કેવી રીતે થયો, કોઈ મર્યું કે નહીં,
જો આ પ્રશ્નાર્થ ભાવવાળું વાક્ય કહેવાય. મતલબ કે તમારે પૂરી માહિતી આપવાની. એમાં વાક્ય બને તેટલા નાના, સરળ અને સાદા બનાવવા. એટલે કે અલંકારિક ભાષાનો ઉપયોગ ટાળવો. જેટલા વાક્યો સાદા હશે ને એટલો રિપોર્ટ વાંચવાની મજા આવશે. અને રિપોર્ટ વાંચવાની તમને મજા આવશે તો પરીક્ષકને એમાં માર્ક આપવાનું પણ મન થશે. એટલે સાદા ભૂતકાળના જ વાક્ય બનાવવાથી આપણે તો સાદો ભૂતકાળ એટલે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચાલુ ભૂતકાળ પણ આવે કે આઈ વોઝ રીડિંગ ન્યૂઝપેપર. પછી એમાં ધેર વોઝ કે ધેર વેરવાળા પણ વાક્ય ચાલે. એક ટેકનિક દઉં કે રિપોર્ટ રાઇટિંગમાં હું તમને જે કહું છું ને બરાબર સમજજો કે ભૂતકાળના વાક્ય લખવાના. હવે ધારો કે આપણે એમ કેવું છે બસમાં 30 પેસેન્જર્સ હતા, તો આમ કહેવાનું ધેર વેર 30 પેસેન્જર્સ ઇન ધ બસ. જો ધેર વાળું વાક્ય થયું, ધેર વોઝ કે ધેર વેર. પછી એમાં ચાલુ ભૂતકાળ ચાલે કે આઈ વોઝ રીડિંગ ન્યૂઝપેપર, સમ પેસેન્જર્સ વેર સ્લીપિંગ. આ ચાલુ ભૂતકાળ થયો. પછી સાદા ભૂતકાળના વાક્ય તો છે જ, મતલબ તમારે ભૂતકાળની રેન્જથી બહાર જવાનું નથી અને સિમ્પલ કર્તા ક્રિયાપદ કર્મ, બસ આ પ્રકારના વાક્ય બનાવવાના તમારે. વિદ્યાર્થી મિત્રો, આપણે રિપોર્ટ શું છે તે જોયું બરાબર. હવે આપણે રિપોર્ટનું ફોર્મેટ જોવાનું છે કે મતલબ કે રિપોર્ટ હોય કેવો. ખાસ કરીને ધોરણ 11ના વિદ્યાર્થીઓને 12ના વિદ્યાર્થીઓને ખબર હશે કે રિપોર્ટનું ફોર્મેટ કેવું હોય, પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આખી વાત નવી છે. અને બાળકો, હું લગભગ 10 વર્ષથી હું બોર્ડના પેપર ચેક કરવા જાઉં છું. 10માના પણ કરેલા છે અને 12માના પણ કરેલા છે. એટલે જે કાંઈ તમને અહીંથી સૂચના આપીશું એ પરફેક્ટ અને 100% સાચી હશે. એટલે ખાસ એને ફોલો કરજો કે રિપોર્ટનું ફોર્મેટ તમને હું જેવું કહું ને એવું જ તમારે રાખવાનું છે. હવે જુઓ, રિપોર્ટ તમારો આમ બહારથી જોઈએ ને તો આવો લાગવો જોઈએ. કેવો? તો કે શરૂઆતમાં એમાં શીર્ષક આવે, પેલા ટાઇટલ. આ તમારે ગુજરાતીનો જ અહેવાલ લેખન છે એવું મગજમાં રાખજો કે પેલા શીર્ષક આવે. આપણે તમારે કદાચ ગુજરાતીમાં પણ આવશે કે તમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી થઈ તો તેના વિશે અહેવાલ લેખન તૈયાર કરો. બસ એવું જ આપણે આવશે કે સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે, એટલે પેલું શીર્ષક આવી ગયું. અથવા 15મી ઓગસ્ટની ઉજવણી તો આમ થાય સેલિબ્રેશન ઓફ 15th ઓગસ્ટ. આવું સેલિબ્રેશન કરી અને શીર્ષક તમારે થશે. અથવા વિઝિટનું પણ આવે તો વિઝિટ ઓફ અમૂલ ડેરી, વિઝિટ ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી. બસ આવું શીર્ષક આવશે. પછી આવશે પ્લેસ. પ્લેસમાં હોય ગામનું નામ, એમાં કંઈ બંધન છે નહીં. તમે ગામનું નામ ક્યું લખો છો? કારણ કે અહેવાલ લેખનમાં જે પ્રશ્ન પૂછ્યો હોય આપણે એમાં ગામના નામને કાંઈ લેવા દેવા છે નહીં, પણ લખવું પડે આપણે રાજકોટ, અહેમદાબાદ, બરોડા. છતાંય વિષયને અનુરૂપ કંઈક જોઈ લેવાનું, કંઈ ફેરફાર હોય તો. પછી આવે ડેટ. ડેટમાં ખાસ ધ્યાન રાખવાની કે ડેટ લખવાની કેમ, તો આમાં તમને બતાવીશ હમણાં હું. ત્યાં આગળ આવશે, આપણે એક એક ક્રમાંક ડીપમાં જોશું આપણે હજી કે તહેવારમાં આમ લખવાનું કે આપણે એમ હોય કે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો અહેવાલ પૂછવાનો, હાલો કે સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે, તો તમારે 15મી ઓગસ્ટ જે હોય એનો અહેવાલ લખવાનો હોય તમારે, તો અહીંયા અહેવાલમાં તારીખ તમારે 16 લખવી પડે. તો લખવું પડે 16th ઓગસ્ટ. કારણ કે જે ઘટના બની હોય ને એના બીજા દિવસે આપણે વર્ણન કરતા હોય એવું મગજમાં રાખવાનું આપણે. એ પણ તમે સમજાવીશ. ચાલો હજી આગળ જોઈએ આપણે. હવે પેલા ટાઇટલ, પ્લેસ, ડેટ, પછી બિગિનિંગ, મિડલ અને એન્ડ. તમારા પેજમાં બસ આવો રિપોર્ટ લાગશે. આટલી વસ્તુ આવી જોઈએ. પહેલાં ટાઇટલ શીર્ષક, પછી પ્લેસ અને ડેટ. એમાં કદાચ તમે આડાવડું કરો તો વાંધો નહીં. એમાં ઘણા એમ પણ કરે કે આ બાજુ પ્લેસ લખે, આ બાજુ ડેટ લખે, તો પણ ચિંતા બહુ નથી. પણ આ વખતાનું બોર્ડનું માળખું આ પ્રકારે હતું. પછી બિગિનિંગ એટલે શરૂઆત. તો બિગિનિંગ, શરૂઆતના વાક્યો ફિક્સ હોઈ શકે. તમને જણાવીશ તો હમણાં કેવા વાક્યો હોય. હવે આપણે હજી બીજી વસ્તુ કંઈ ધ્યાનમાં રાખવાની જોઈએ આપણે એકવાર. તો અહેવાલ લેખનમાં બિગિનિંગ, મિડલ અને એન્ડ આવા 3 ફકરા કરી શકાય. જો કરી શકાય, કદાચ ઘણા એક ફકરામાં પૂરું કરી નાખે, ઘણા 3-4 ફકરા પણ કરે, ચિંતા બહુ ના કરતા કાંઈ.
પણ મિડલ બિગિનિંગ મતલબ બિગિનિંગ મિડલ ને એન્ડ હોવા જરૂરી છે. પ્રશ્નમાં આપેલ હોય તે મુજબ અહેવાલને યોગ્ય શીર્ષક આપવું અને લાઇનમાં વચ્ચે જ રાખવું. મતલબ કે જે લીટી હોય ને આપણી એ લીટીમાં બરાબર આ વચ્ચે આવવું જરૂરી છે. મતલબ કે બહુ આ બાજુ પણ નહીં અને બહુ આ બાજુ પણ નહીં. ધ્યાનમાં રાખવાનું કે શીર્ષક તમારું પેજમાં એકદમ વચ્ચે આવવું જરૂરી છે, એટલે એકદમ વચ્ચે આવવું જોઈએ. બીજું કે શીર્ષકના જે અક્ષર હોય એ રનિંગ અક્ષર કરતાં થોડાક મોટા અને થોડાક ઘાટા હોય ને એ જરૂરી છે. એ પણ તમને હમણાં હું એક્ઝામ્પલ બતાવીશ. અત્યારે ખાલી યાદ રાખવાનું છે આપણે કે શીર્ષક માટું ધ્યાન રાખવાનું, પ્લેસ ડેટ માટું ધ્યાન રાખવાનું. તારીખ લખવામાં ખાસ ધ્યાન રાખવું. શું ધ્યાન રાખવાનું છે કે જે ઉજવણી થઈ હોય ને તેના પછીના દિવસની તારીખ લખવાની છે. ખાસ ધ્યાન રાખજો કે રિપબ્લિક ડે સેલિબ્રેશન હોય, ધારો કે ચાલો પ્રજાસત્તાક દિનની ઉજવણી, તો મતલબ એ 26 જાન્યુઆરી થાય, તો તારીખમાં આપણે 27 જાન્યુઆરી જ લખવાની છે. 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનની ઉજવણી આવે, સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે, તો ત્યાં તમારે 6 સપ્ટેમ્બર જ લખવું પડશે. એ જે પણ તહેવાર હોય એના પછીના દિવસની તારીખ લખવાની છે. ક્લિયર એટલું? એટલે આમ એટલું ફોર્મેટ થયું. ફોર્મેટ મગજમાં ગોખી જ નાખવાનું તમારે કે પહેલાં આવશે ટાઇટલ, પછી આવશે પ્લેસ ડેટ, પછી બિગિનિંગ મિડલ ને એન્ડ. આમ આંખ બંધ કરીને સીધું મગજમાં આવી જવું જોઈએ આ ફોર્મેટ. પછી ફોર્મેટમાં અંદર શું લખવું ને એ જરા ચિંતા ના કરતા, એ તો સાવ સહેલું છે, પણ એ ફોર્મેશનમાં તો રહેવું પડે કે તમને ખ્યાલ આવે કે જો આમાં માર્ક્સ કેમ હોય તો ટાઇટલ, પ્લેસ અને ડેટ, આ તમે 3 વસ્તુ બરાબર લખો ને, 3 વસ્તુ બરાબર, તો એ 3 વસ્તુનો 1 માર્ક હોય. અને આ બિગિનિંગ મિડલ ને એન્ડ આના ભેગા થઈને માર્ક હોય 4, તો આનો 1 માર્ક અને આનાથી તમારે કેટલા માર્ક? 4 માર્ક. એટલે આમ તમારે 5 માર્કનો રિપોર્ટ હોય. જોવા એટલે ટાઇટલ મેં કીધું એમ કે પ્રશ્નમાં આપેલું હોય, પ્લેસ આપણે મન પડી લખવાની છૂટ છે, વાંધો નહીં કાંઈ. પછી ડેટ તો જે ઉજવણી છે એના પછીના દિવસની લખવાની. આ 1 માર્ક પાકો થઈ ગયો આપણો. હવે પ્રશ્ન ક્યાં આવે? આ 3 ફકરા કરવા છે બરાબર, આપણે બિગિનિંગ મિડલ ને એન્ડ. તો એમાં પણ શું ધ્યાન રાખવું ને આપણે એ ચર્ચા હવે કરીએ. ચલો હવે આપણે વાત કરવાની છે આપણે કે બિગિનિંગ મિડલ અને એન્ડમાં શું ધ્યાન રાખવાનું. જો આપણે ટાઇટલ લખતા આવડી ગયું, કારણ કે પ્રશ્નમાં આપેલું હશે. પછી પ્લેસમાં કાંઈ ચિંતા છે નહીં, મેં કીધું એમ. પછી એવી ડેટ, તો ડેટમાં પણ વાત કરી આપણે કે જે પણ કોઈ ઘટના બની હોય, પ્રસંગ બન્યો હોય કે ઉજવણી થઈ હોય તેના પછીના દિવસની ડેટ લખવાની છે આપણે. તો હવે શરૂઆત કરીએ આપણે બિગિનિંગ મિડલ અને એન્ડમાં શું કરવું. તો મિત્રો, મોટાભાગે પરીક્ષામાં છે ને શાળાની કોઈ ઉજવણીના રિપોર્ટ પૂછાતા હોય. તો શાળાની ઉજવણી હોય, 15મી ઓગસ્ટની ઉજવણી, 26 જાન્યુઆરીની ઉજવણી, પછી ઇનામ મહોત્સવ હોય, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હોય, ટીચર્સ ડે સેલિબ્રેશન હોય, અથવા તો વન મહોત્સવ હોય, અથવા સ્પોર્ટ્સ ફેસ્ટિવલ હોય, આવું શાળાની ઉજવણીના કોઈ પણ કાર્યક્રમ હોય ને તો એના માટે તમને ફિક્સ એક બિગિનિંગ આપું. જુઓ કે શાળાની ઉજવણી કાંઈ પણ જગ્યાએ આવે ને તો બિગિનિંગમાં તમારે આવું લખવાનું. જુઓ, એવરી યર, પછી બ્લેન્ક, પછી સ્કૂલ, તો ત્યાં તમારે સ્કૂલનું નામ લખી નાખવાનું કે એવરી યર સ્કૂલ. પછી સ્કૂલનું નામ જે હોય તે મેં કીધું એમ બરાબર કે ભાઈ RK ગાંધી સ્કૂલ, MK ગાંધી સ્કૂલ, મોજ પડી લખવાની છૂટ તમારે. સેલિબ્રેટ્સ ઓલ ધ ઇમ્પોર્ટન્ટ ડેઝ એન્ડ ફેસ્ટિવલ્સ વિથ એ ગ્રેટ જોય, કે આ શાળા બધા જ અગત્યના તહેવારો અને દિવસો ખૂબ જ આનંદથી ઉજવે છે. આ બધા માલે કે ના લે? કયો આ વાક્ય? હાલો, આમાં ક્યાં ઉલ્લેખ કરો છો આપણે કાંઈ? યસ્ટરડે, પછી બ્લેન્ક, સેલિબ્રેટેડ અથવા અરેન્જડ ઇન ધ સ્કૂલ. હવે ધારી લ્યો કે 15મી ઓગસ્ટને આપણો રિપોર્ટ હોય તો યસ્ટરડે ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ. પછી ક્વિઝ કોમ્પિટિશન હોય તો આમ થાય કે યસ્ટરડે ક્વિઝ કોમ્પિટિશન વોઝ અરેન્જડ. કે તહેવાર ઉજવો હોય ને તો સેલિબ્રેટેડ કરવાનું. અને જો કંઈ ઉજવણી બીજી કોઈ કરી હોય, આપણે મતલબ કોઈ કાર્યક્રમ ગોઠવો હોય, ક્વિઝ કોમ્પિટિશન છે, ઇનામ મહોત્સવ છે, તો અહીંયા કરવાનું વોઝ અરેન્જડ. ધ હોલ પ્રોગ્રામ વોઝ ઓન ધ સ્કૂલ ગ્રાઉન્ડ, અથવા તો ઇન ધ પ્રેયર હોલ અથવા એસેમ્બલી હોલ પણ કહેવાય. એ જેવો પ્રોગ્રામ કે સ્પોર્ટ્સ ડે હોય તો એ ઓન ધ ગ્રાઉન્ડ જ કરાય, અહીંયા પ્રેયર હોલ ના કરાય.
ક્વિઝ કોમ્પિટિશન હોય તો પછી પ્રેરોલમાં કરાય, એ તમારે અનુકૂળતા, વાંધો નહીં કાંઈ. ઇટ વોઝ ડેકોરેટેડ. ઇટ વોઝ એટલે શું? પ્રેયર હોલ અથવા તો પ્લેગ્રાઉન્ડ, જેની વાત આપણે કરતા હોય તે. ઇટ વોઝ ડેકોરેટેડ નાઇસલી વિથ ફેસ્ટૂન્સ એન્ડ ફ્લાવર્સ. એને બહુ જ સુંદરતાથી એને ફેસ્ટૂનથી અથવા ફ્લાવર્સથી એને શણગારેલો હતો. ઓલ ધ સ્ટુડન્ટ્સ, ટીચર્સ, ઇન્વાઇટેડ ગેસ્ટ વેર પ્રેઝન્ટ. અને એટ, અહીંયા એટ પછી તમારે સમય લખવાનો થાય. સમય પણ ચાલે, 9 AM કરી નાખો, 8 AM કરી નાખો. એ જેવો વિષય આપ્યો હોય ને એ અનુસાર તમારે સમય લખવાનો. હવે આ થઈ ગઈ તમારી બિગિનિંગ. મેં કીધું એમ કે 5 થી 7 રિપોર્ટના નામ લીધા મેં તમને, કે શાળાની ઉજવણી કોઈ પણ હોય ને તો આ તમે તૈયાર કરી લ્યો વર્ડ ટુ વર્ડ. એટલે તમારી છે ને એમ કહેવાય કે શરૂઆત બહુ સારી કહેવાય, અને શરૂઆત સારી તેનો અંત સારો જો, યાદ રાખજો. તો આપણી બિગિનિંગની વાત આપણે પૂરી કરીએ, બરાબર. હવે જોઈએ આપણે કે મિડલમાં શું કરવાનું. તો જુઓ, મિડલમાં શું કરશું આપણે, કે કોઈ પણ શાળાની ઉજવણી હોય તો ચીફ ગેસ્ટ તો આવે જ. તો જો હવે મિડલમાં આમ કરવાનું આપણે કે ધ ચીફ ગેસ્ટ ઓફ ધ પ્રોગ્રામ વોઝ મિસ્ટર પછી બ્લેન્ક, કે અમારા આ પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ ફલાણા ભાઈ હતા, એ નામ લખી રાખવાનું ગમે તમારે. હી વોઝ વેલકમ્ડ બાય ધ પ્રિન્સિપાલ. જો મિત્રો ધ્યાન રાખજો ખાસ આમાં, કે મોટા ભાગે છે ને વાક્યો બધાય પેસિવ વોઇસના આવે. જો આવ્યું ઇટ વોઝ ડેકોરેટેડ, આ પેસિવ વોઇસ કહેવાય. પછી એવું આ વોઝ વેલકમ્ડ, આ પેસિવ વોઇસ કહેવાય. એમિઝાર કે વોઝવેર પ્લસ ભૂતકૃદન. સામાન્યતા 2 કાર્ડની વાત કરીએ આપણે તો એમિઝાર પ્લસ ભૂતકૃદન એટલે વર્તમાન કાળનું પેસિવ વોઇસ, અને વોઝવેર પ્લસ ભૂતકૃદન, અને આપણે રિપોર્ટ તો ભૂતકાળમાં જ આવવાનો પાછો. હવે જો, તો ચીફ ગેસ્ટ ઓફ ધ પ્રોગ્રામ વોઝ મિસ્ટર બ્લેન્ક. હી વોઝ વેલકમ્ડ બાય ધ પ્રિન્સિપાલ. હી ગેવ અ નાઇસ સ્પીચ ઓન, પછી ઓન કરી તમારે અહીંયા વિષયનું નામ લખવાનું થાય, કે ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન, ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. અહીં મન પડી લખવાનું છૂટ તમારે, એટલે જ ખાલી રાખીશ આપણે. પણ વિષય પ્રમાણે લખો તો સારું, કારણ કે વન મહોત્સવની ઉજવણી હોય ને તો ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ કરાય, સારું લાગે. જો ઇટ વોઝ રિયલી અ વેરી ઇમ્પ્રેસિવ સ્પીચ. આ એની સ્પીચ હતી ચીફ ગેસ્ટની, એ ખરેખર બધાને ઇમ્પ્રેસ કરી દે તેવી હતી. ધેન, હવે ધેન કરીને પછી શું આવશે? ત્યારબાદ આપેલા વિષય મુજબ વાક્યો લખવા. મિત્રો આ વાક્યો લખવાને એટલે આપણે વાત કરીએ એમ કે ભૂતકાળ મગજમાં રાખવાનો છે. ભૂતકાળ મતલબ કર્તા પ્લસ ભૂતકાળનું ક્રિયાપદ, પછી ધેર વોઝ કે ધેર વેરવાળા વાક્ય, અને આ ઉપરાંત ચાલુ ભૂતકાળના વાક્ય એટલે કે કર્તા પ્લસ વોઝવેર પ્લસ આઈએનજી. તમને હમણાં જ એક રિપોર્ટ આપીશ ત્યારે એક્ઝામ્પલમાં તમને ખ્યાલ આવશે કે ખરેખર મિડલ કેટલો સહેલો હોય. બિગિનિંગ તો ફિક્સ છે આપણી પાસે સાવ. માત્ર ને માત્ર મિડલમાં જ તમારે 4 કે 5 વાક્ય લખી નાખો એટલે જંગ જીતી ગયા તમે. હવે વાત કરીએ એન્ડની, કે એન્ડમાં શું કરવાનું. જુઓ તો એન્ડમાં પણ આપણી પાસે ફિક્સ વાક્ય. જુઓ કઈ ટાઈપના વાક્ય જોજી હવે, કે ધ પ્રોગ્રામ એન્ડેડ. એન્ડેડ મતલબ પૂરો થયો, કે પ્રોગ્રામ પૂરો થયો એટ, પછી સમય જોવાનો. મિત્રો એ જોવાનું તમારે કે વિષય શું છે. ધારી લો 15મી ઓગસ્ટ હોય ને તો બપોરે મતલબ સવારે 11:30 ફંક્શન પૂરું કરી નાખાય, કે ધ પ્રોગ્રામ એન્ડેડ એટ 11:30 AM. એ કંઈ મોટી વાત નહીં, ચિંતા નથી કરવાની એમાં બહુ. આપણે કહીએ ઇન ધ એન્ડ, અંતમાં મિસ્ટર HK પટેલ. હવે અહીં નામ પણ તમારે ગમે લખવાની છૂટ હોય, ચિંતા કંઈ ના કરતા, આપણે લખ્યું જ ગમે HK પટેલ. વાઇસ પ્રિન્સિપાલ ગેવ વોટ ઓફ થેન્ક્સ. જો મિત્રો જ્યાં પણ ના આવડે ને ત્યાં ગુજરાતી ખાસ લખજો. યાદ રાખજો, ગુજરાતી આપણને જેટલા શબ્દોનું આવડતું હોય ને એટલું આપણા ફાયદાની વાત છે. એટલે જે કાંઈ બોલો આ તો ઠીક છે, પેલું જ પેજ છે આપણું, હજી આમાં હજી કોઈ નવા કોઈ શબ્દો આવ્યા છે નહીં કાંઈ. પછી આગળ જઈ અને નવા શબ્દો ઘણા બધા આવશે. વચ્ચે ક્યાંય કરતાં ક્યાંય મેં ગુજરાતી લખેલા જ નથી, પણ હું સમજાવીશ ને ત્યારે કહીશ તમે. એટલે ખાસ તમે રફ બુક લઈને બેસજો. અત્યારે રફ બુકમાં લખજો, અને પછી પાકી બુકમાં લખતા હો ને તમે તો લખતું જવાનું, અને ભેગું ગુજરાતી પણ લખતું જવાનું. તો તમને વાંચવાની બહુ મજા આવશે
અને સમજવાની પણ બહુ મજા આવશે. એટલે વોટ ઓફ થેન્ક્સ એનો મતલબ થાય આભાર વિધિ, કે અમારા વાઇસ પ્રિન્સિપાલ H.K. પટેલે આભાર વિધિ કરી. સ્વીટ્સ વેર ડિસ્ટ્રીબ્યુટેડ એમંગ ઓલ. વેર ડિસ્ટ્રીબ્યુટેડ, જો પેસિવ વોઇસ નો કહેવાય એને પણ વોસ કે વેર પ્લસ ભૂતકૃદંત, કે સ્વીટ્સ વેર ડિસ્ટ્રીબ્યુટેડ એમંગ ઓલ, બધાને મીઠાઈ વહેંચવામાં આવી. ઇટ વોઝ રિયલી અ મેમોરેબલ પ્રોગ્રામ ફોર ઓલ, કે બધા માટે આ એક યાદગાર પ્રોગ્રામ હતો. જો મિત્રો, આટલી જ વાત થઈ આપણી રિપોર્ટની. શાળાની ઉજવણી રિપોર્ટ આવી ગયો અને આટલું તમે તૈયારી કરી લીધી એટલે તમારું કામ પૂરું કમ્પ્લીટ. ખાસ ધ્યાન રાખજો, બહુ ગંભીરતાપૂર્વક તૈયાર કરજો અને બિગિનિંગ અને એન્ડના વાક્ય તો એકદમ તૈયાર કરી લેજો. ભલે 2-3 વાર લખવું પડે અને મિડલના વાક્ય હજી કેમ બનાવવાની આપણે આગળ આવશે હજી, પણ મેં તમને ટેકનિક જે બી સાદા ભૂતકાળની એ મગજમાં રાખો, એનામાં મિડલમાં પણ જાય તકલીફ પડે નહીં. હવે આપણે એક રિપોર્ટ શીખીએ આપણે કે ખરેખર આ ફોર્મેશન મુજબ રિપોર્ટ હકીકતમાં લાગે કેવો. તો ચાલો એક રિપોર્ટ જોઈએ આપણે હવે, કે પરીક્ષામાં એ પૂછાય કેમ અને આપણે લખવાનું કેમ એ જોઈએ આપણે હવે. હવે આપણે પરીક્ષામાં પ્રશ્નમાં શું પૂછેલું હવે રિપોર્ટમાં એ જોવાનું છે આપણે, કે રિપોર્ટ કઈ રીતના પૂછાય છે અને આપણે કઈ રીતના લખવાનો છે. તો પરીક્ષામાં પહેલી સૂચના આમ હોય, જો રાઇટ એ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન યોર સ્કૂલ. મેં કીધું ને કોમન રિપોર્ટ છે. જો આ એક બધામાં ધોરણ 10, 11, 12માં ત્રણેયમાં પૂછાઈને એક એવો રિપોર્ટ લીધો આપણે. જો પહેલાં આપણે આની જગ્યાએ કદાચ ઇન્ડિપેન્ડન્સ ડેની જગ્યાએ રિપબ્લિક ડે આવે તો ચિંતા બહુ નહીં કરવાની. માત્ર ને માત્ર 2 જગ્યાએ તારીખ ફરશે, એટલે ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિક ડે એ 2 કોમન રાખજો. સ્વાતંત્ર્ય દિન એટલે ઇન્ડિપેન્ડન્સ ડે, પ્રજાસત્તાક દિન એટલે રિપબ્લિક ડે. બીજું કે આમાં આપણને પોઈન્ટ્સ પણ આપેલા આવે. જો આ રીતના કે આપેલા પોઈન્ટ્સનો ઉપયોગ કરી અને પછી આપણે આપણા રિપોર્ટની શરૂઆત કરવાની હોય. તો પહેલાં આપણે પોઈન્ટ્સ સમજી લઈએ. તો પોઈન્ટ્સમાં છે ગ્રેટ જોય, ખૂબ જ આનંદ થયો, મજા આવી. પ્લેગ્રાઉન્ડ ડેકોરેટેડ, રમતના મેદાનને શણગારવામાં આવેલું હતું. ચીફ ગેસ્ટ, મુખ્ય મહેમાન આવ્યા હતા. ફ્લેગ હોઇસ્ટિંગ એટલે કે ધ્વજવંદન કરવામાં આવેલું હતું. નેશનલ એન્થેમ, રાષ્ટ્રગીત ગાવામાં આવેલું હતું. ડિફરન્ટ પ્રોગ્રામ્સ, અલગ અલગ જાતના પ્રોગ્રામ્સ હતા. સ્પીચ મતલબ પ્રિન્સિપાલની છે, ચીફ ગેસ્ટની છે એની સ્પીચ હતી. અને વોટ ઓફ થેન્ક્સ, આની વાત તો કરી હતી આપણે. આભાર વિધિ. બસ આટલું આપણને પરીક્ષામાં આપેલું હોય. તો હવે આપણે શીખવાડેલું છે એ રીતે સૌથી પહેલાં લખવાનું આવે શીર્ષક. તો શીર્ષક તો તમને ઉપર રકમમાં જ એટલે કે પ્રશ્નમાં જ આપેલું હોય. તો આપણું શીર્ષક શું જુઓ છીએ અહીંયા, સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. આપણે વાત કરી હતી એમ ધ્યાન શું રાખવાનું આમાં, કે એકદમ પેજમાં વચ્ચે લખવાનું. રનિંગ અક્ષર કરતાં આ અક્ષર થોડાક મોટા અને ઘાટા રાખવાના. નંબર 2માં આવશે હવે પ્લેસ. તો પ્લેસમાં લખવું આપણે રાજકોટ. નંબર 3માં આવશે ડેટ. આ છે આ રિપોર્ટ આપણો ઇન્ડિપેન્ડન્સ ડેનો. જો ઇન્ડિપેન્ડન્સ ડે હોય એટલે 15મી ઓગસ્ટ કહેવાય. તો તારીખ કઈ રાખવી પડે આપણે અહીંયા 16 ઓગસ્ટ રાખવી પડે. ડેટમાં આપણે વાત કરી હતી મુજબ કે આપણી ઉજવણીને અનુરૂપ એની ડેટ હોવી જરૂરી છે. હવે આવશે બિગિનિંગ, શરૂઆતનો ફકરો. એમાં તો આપણે તૈયાર કરેલું જ છે, બધું એ જ લખશું. જો આપણે કે એવરી યર ઓલ ધ ફેસ્ટિવલ્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ ડેઝ આર સેલિબ્રેટેડ, ઉજવવામાં આવે છે. ઇન M.K. ગાંધી સ્કૂલ વિથ ગ્રેટ જોય. શાળાનું નામ તમારે ગમે લખવાનું છૂટ, જરાય ચિંતા નથી. યસ્ટરડે ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન ધ સ્કૂલ વિથ ગ્રેટ એન્થુઝિયાઝમ. એન્થુઝિયાઝમ મતલબ ઉત્સાહ. જો આપણે વાત કરી હતી એમ કે પેસિવ વોઇસના જ વાક્ય રાખવાના છે. અહીં એવું આર સેલિબ્રેટેડ, કારણ કે અહીં એવરી યર છે એટલે વર્તમાન કાળ કહેવાય, એટલે આર સેલિબ્રેટેડ. પછી અહીંયા યસ્ટરડે હતું એટલે એવું વોઝ કે વેર પ્લસ ભૂતકૃદંત, એટલે અહીંયા એવું વોઝ સેલિબ્રેટેડ. ધ પ્લેગ્રાઉન્ડ ઓફ ધ સ્કૂલ વોઝ ડેકોરેટેડ. અહીંયા પાછું એવું વોઝ ડેકોરેટેડ, શણગારવામાં આવેલું હતું. નાઇસ એટલે ખૂબ જ સુંદર રીતે.
ઓલ ધ સ્ટુડન્ટ્સ, ટીચર્સ એન્ડ ઇન્વાઇટેડ ગેસ્ટ વેર પ્રેઝન્ટ એટ 8 AM. સમજાઈ ગયું છે બધું, એટલે બહુ ટાઈમ નથી લેતા આપણે આમાં, પણ આમાં થોડો તમારે ફેરફાર કરવાની છૂટ છે. એવું કંઈ નહીં કે આ જ બેઠું મારી દો, પણ કહેવાનો મતલબ એમ છે કે બિગિનિંગ તમારે એક મનમાં તૈયાર રાખવાનું થાય. આપણે શરૂઆતમાં થિયરીમાં કીધું એ પણ લખો તો ચાલે અને આ લખો તો પણ ચાલે. એટલે આપણું શીર્ષક, પછી મતલબ ટાઇટલ, પ્લેસ, ડેટ અને બિગિનિંગ, જો આટલું કામ પત્યું આપણું. હવે જોઈએ મિડલ, કે મિડલ આપણે કેમ લખવો, આપેલા મુદ્દાનો ઉપયોગ કેમ કરવો એ જોઈએ. હવે તો હવે આપણે જોઈએ મિડલ. મિડલમાં વાક્ય એવા લખાશ જો આપણે અત્યારે કે ધ ચીફ ગેસ્ટ ઓફ ધ પ્રોગ્રામ વોઝ ડૉક્ટર મયુર દક્ષિણી, અ ફેમસ રાઇટર ઓફ ઇંગ્લિશ ગ્રામર. મન પર લખવાનું છૂટો, તમારી ચિંતા ના કરતા, મારું નામ લખવાનું આમાં કાંઈ. હી વોઝ વેલકમ્ડ બાય ધ પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ દ્વારા તેને આવકારવામાં આવ્યા. દેન ધ પ્રોગ્રામ સ્ટાર્ટેડ વિથ ફ્લેગ હોઇસ્ટિંગ. પછી પ્રોગ્રામનું શરૂઆત થઈ શેનાથી? ફ્લેગ હોઇસ્ટિંગ એટલે કે ધ્વજારોહણથી. એન્ડ નેશનલ એન્થેમ એટ 8:30 AM. પ્રોગ્રામની શરૂઆત ધ્વજારોહણ અને રાષ્ટ્રગીતથી થઈ. સ્ટુડન્ટ્સ ઓફ 9th and 11th પ્રેઝન્ટેડ એટલે રજૂ કર્યું. પ્રેઝન્ટ એટલે હાજર પણ થાય, અહીંયા એવો મતલબ નથી લેવાનો આપણે. રજૂ કર્યું. શું રજૂ કર્યું? ડિફરન્ટ કલ્ચરલ પ્રોગ્રામ્સ. કલ્ચરલ પ્રોગ્રામ્સ મતલબ થાય સાંસ્કૃતિક કાર્યક્રમો. કેવા? લાઈક ડાન્સ, રાસ ગરબા, ડ્રામા એટલે નાટક, મિમિક્રી એટસેટ્રા. મિમિક્રી મતલબ કોઈની નકલ કરવી તે, જેને આપણે ચારા પાડવા કહીએ આપણે એ. તો 9 અને 11મા ધોરણના વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના બધા પ્રોગ્રામ્સ રજૂ કર્યા. દેન ડૉક્ટર મયુર દક્ષિણી ગેવ અ નાઇસ સ્પીચ ઓન ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન. જો સ્પીચનો મુદ્દો હતો આપણો એ આવી ગયો, ડિફરન્ટ પ્રોગ્રામ્સ આવી ગયું, ફ્લેગ હોઇસ્ટિંગ આવી ગયું. બસ મુદ્દાનો સમાવેશ થવો જરૂરી છે. એટલે આડાવડા ચાલે, પછી ચિંતા બહુ નથી કરવાની આપણે. ઓલ ધ વિનર્સ ઓફ ડિફરન્ટ કોમ્પિટિશન્સ વેર કોંગ્રેચ્યુલેટેડ એન્ડ ગિવન પ્રાઇઝીસ. કે અલગ અલગ સ્પર્ધાના જે વિજેતાઓ હતા એ બધાને અભિનંદન આપવામાં આવ્યા અને એને ઇનામ પણ આપવામાં આવ્યા. તો જો મિત્રો, આ કર્યું આપણે અહીંયા મિડલ. હવે આપણે એન્ડ જોઈએ કે એન્ડમાં શું કરવાનું છે આપણે. તો એન્ડમાં જ વાક્ય જો આપણા એટ લાસ્ટ, છેવટે મિસ્ટર MG પટેલ એટલે કોણ? વાઇસ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ ગેવ વોટ ઓફ થેન્ક્સ. એને આભાર વિધિ કરી. ધ પ્રોગ્રામ એન્ડેડ. જો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા વાક્ય શું હતું? ધ પ્રોગ્રામ સ્ટાર્ટેડ. તો આ વાક્ય છે ને પેસિવ વોઇસનું બનાવવાનું નથી. મોટા ભાગના ભૂલ કરે પ્રોગ્રામ વોઝ સ્ટાર્ટેડ, અહીંયા કરે પ્રોગ્રામ વોઝ એન્ડેડ. આ બંને વાક્યો આમ જ કરવાના છે. પ્રોગ્રામ સ્ટાર્ટેડ અને પ્રોગ્રામ એન્ડેડ એટ 11:30 AM. ઇટ વોઝ રિયલી અ મેમોરેબલ. મેમોરેબલ મતલબ થાય યાદગાર. આ બધા માટે એક યાદગાર પ્રોગ્રામ હતો. જો મિત્રો શું અઘરું કયું આ માલો. હવે આપણે બિગિનિંગ, મિડલ ને એન્ડ પૂરા કરી લીધા. માત્ર ને માત્ર આપણે વાત કરીએ ભૂતકાળના જ વાક્ય લખ્યા, પણ પેસિવ વોઇસમાં તો ભાર મૂક્યો આપણે. અને ગુજરાતીમાં આપણે કહીએ ને તો કર્મણી રચના વાપરવાની થાય. આપણે પહેલો અને અગત્યનો રિપોર્ટ પૂરો કરીએ આપણે અહીંયા. ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિક ડે બંનેમાં માત્ર તારીખનો જ ફેરફાર આવશે. પહેલામાં 15મી ઓગસ્ટ હોય તો 16 ઓગસ્ટે લખવાનું આપણે એમાં, અને 26 જાન્યુઆરી આવે રિપબ્લિક ડે આવે તો આપણે અહીંયા લખશું 27 જાન્યુઆરી. બાકી આમાં રહેલા વાક્યમાં કાંઈ ફેરફાર નહીં કરો તો ચાલશે. હવે આપણે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ગયા વર્ષે અથવા તો આગલા વર્ષે કઈ ટાઈપના રિપોર્ટ પૂછાણા છે એ જોઈએ આપણે.